હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાઉંભાજી. બહાર મળે તેવી જ પાઉંભાજી ઘરે સરળતાથી બનાવી શકાય. ચાલો પાઉંભાજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં એક કાણાવાળો બાઉલ લીધો છે. તેમાં 1.5 વાટકી જેટલો ફ્લાવર લીધો છે. તેમાં 1 વાટકી જેટલી ઝીણી સમારેલી કેબેજ, અડધી વાટકી જેટલો સમારેલો બટાકો, અને અડધી વાટકી જેટલા ફ્રોઝન વટાણા લીધા છે. તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો. આમાં તમે રીંગણ અને ગાજર પણ નાખી શકો છો. મેં સ્કીપ કર્યું છે. હવે આ બધાને વોશ કરી લઈએ. બધા વેજીટેબલને મેં વોશ કરીને કુકરમાં લઈ લીધા છે. હવે તેમાં થોડું પાણી નાખીશું, 1.5 ગ્લાસ જેટલું. અને વેજીટેબલ જલ્દી બફાઈ જાય એટલા માટે થોડું સોલ્ટ નાખીશું. હવે આને 3 વિસલ આવે ત્યાં સુધી આપણે બાફી લઈશું. 3 સીટી થઈ ગઈ છે. વેજીટેબલ બફાઈ ગયા છે. મેં કાઢી લીધા છે. આ રીતે મેં પાણી નિતારી લીધું છે. એ પાણી આપણે ભાજીમાં યુઝ કરીશું. 2 ચમચી જેટલું ઓઇલ લીધું છે અને 1.5 ચમચી જેટલું બટર લીધું છે. પાઉંભાજીમાં ઓઇલ વધારે જોઈએ, પણ હું થોડા ઓછા ઓઇલમાં બનાવું છું. હવે ગરમ થઈ ગયું છે. તેમાં 2 ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. તે નાખીશું અને એને સોતે કરી લઈશું. પાઉંભાજીમાં ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સોતે કરીશું, તો એનો ટેસ્ટ સરસ આવશે. 50% જેવી ડુંગળી સોતે થઈ જાય એટલે તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 5-6 કળી લસણની, જેની મેં પેસ્ટ બનાવી લીધી છે, હવે તે નાખીશું અને બંનેને સરસ સોતે કરી લઈશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, સોતે થઈ ગઈ છે. હવે તેમાં આપણે બધા મસાલા કરીશું. તેમાં ચપટી હિંગ નાખીશું અને ચપટી જેટલી જ હળદર નાખીશું, કેમ કે આપણે ભાજીનો કલર લાલ કરવાનો છે. લાલ કલર માટે મેં 2 ચમચી જેટલું મોડું કાશ્મીરી મરચું લીધું છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું, જેથી કરીને આપણા મસાલા બળી ના જાય. મસાલાને આપણે હલાવતા જઈશું અને જે રેડીમેડ મસાલો પાઉંભાજીનો આવે છે તે મેં 2 ચમચી મસાલો લીધો છે, તે નાખીશું અને મસાલાને હલાવી લઈશું. એક મિનિટ જેવું આ બંને મસાલાને આપણે તેલમાં સોતે કરી લઈશું. વધારે નહીં કરવાના, નહીતર મસાલા દાજી જશે. હવે તેમાં 2 ઝીણા સમારેલા ટામેટા લીધા છે, તે નાખીશ અને મિક્સ કરી લઈશું. ટામેટા જલ્દી સોતે થઈ જાય એટલા માટે ચપટી જેટલું સોલ્ટ નાખીશું. તેને મિક્સ કરી લઈશું. મેં ભાજીમાં એકદમ ઓછું તેલ નાખ્યું છે. તમે થોડું 2-3 ચમચી જેટલું વધારે લઈ શકો છો. 2-3 મિનિટ આને શેકાવા દઈશું. ટામેટા સોફ્ટ થઈ ગયા છે. તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે એમાં જે રેગ્યુલર મરચું છે તીખું, તે મેં અડધી ચમચી જેટલું લીધું છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર સોલ્ટ. સોલ્ટ વેજીટેબલમાં પણ નાખ્યું છે, એટલે આપણે એ રીતે નાખીશું. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું. આ મસાલાને તેલમાં
1 મિનિટ જેવા આપણે સોતે કરી લેવાના છે, જેથી એનો સ્વાદ સરસ આવે છે. મસાલા સોતે થઈ ગયા છે. હવે તેમાં જે આપણે આ બધા વેજીટેબલ લીધા હતા તે નાખીશું. તમે તમને ભાવતા બધા વેજીટેબલ લઈ શકો છો. હવે મેશરની મદદથી વેજીટેબલને મેશ કરી લઈશું. આ રીતે મેં બધા વેજીટેબલને મેશ કરી લીધા છે. હવે તેમાં જે વેજીટેબલમાંથી વધારાનું પાણી સાઈડમાં કાઢ્યું હતું તે હું નાખીશ. થોડું થોડું નાખતી જઈશ અને મિક્સ કરતી જઈશ. જે રીતની આપણે થિકનેસ રાખવી હશે એ પ્રમાણે આપણે પાણી નાખીશું. એકસાથે બધું નહીં નાખીએ. આ ભાજીને હવે મીડિયમ ગેસ ઉપર 10 થી 12 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. વચ્ચે વચ્ચે ભાજીને આ રીતે આપણે હલાવતા જઈશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે ભાજીને થવા દઈશું. ભાજીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં થોડો આટલો ગરમ મસાલો નાખીશ અને એને હવે મિક્સ કરી લઈશું. અને 2 મિનિટ સુધી આપણે એને શેકી લઈશું. ભાજીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે ભાજી તૈયાર છે. હવે એને આપણે સર્વ કરીશું. ત્યાં સુધી આપણે એને પાઉં શેકી લઈશું. એક તવી લીધી છે. તેમાં અડધી ચમચી જેટલું બટર લીધું છે. બટરને મેલ્ટ કરી લઈશું. બટર મેલ્ટ થઈ જાય એટલે તમે આમાં 1 ચમચી જેટલું પાઉંભાજીની જે ભાજી બનાવી છે તે પણ નાખી શકો છો. હવે તેમાં આ રીતે આપણે પાઉંને બટર લગાવીને શેકી લઈશું બંને સાઈડથી. હવે અડધી ચમચી જેટલું હું બટર લઈશ અને બીજી સાઈડથી પણ શેકી લઈશ. બંને બાજુથી પાઉં શેકાઈ ગયા છે. હવે એને આપણે કાઢી લઈશું અને પાઉં અને ભાજીને આપણે સર્વ કરીશું. પાઉંભાજી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.